બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ગિરનારની લીલી પરિક્રમા વિશે. ગુજરાતના જૂનાગઢ ખાતે આવેલા પવિત્ર ગિરનાર પર્વતની આસપાસ યોજાતી લીલી પરિક્રમા કારતક સુદ એકાદશીથી શરૂ થઈને કારતક સુદ પૂર્ણિમાના રોજ સમાપ્ત થાય છે, જે દર વર્ષે હજારો ભક્તોને આકર્ષે છે. ગિરનારમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. પરિક્રમા કરીને ભક્તો 33 કરોડ દેવતાના આશીર્વાદ મેળવવાનો અનુભવ કરે છે. પરંતુ શું તમને ખબર છે કે પ્રથમ વખત ગિરનારની પરિક્રમા કોણે કરી હતી? આવો જાણીએ. ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ 11 થી પૂનમ સુધી ચાલે છે, જેમાં ભાવિકો એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી દામોદરજીના દર્શન કરી ભવનાથ મહાદેવ, દુધેશ્વર મહાદેવના દર્શન કરી ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. 11ની રાત્રિએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે. જય ગિરનારીના નાદ સાથે કારતક સુદ 11 થી દર વર્ષે ગિરનારની પરિક્રમા શરૂ થાય છે. દિવાળી બાદ યોજાતી આ પરિક્રમા લોકોને પ્રકૃતિ સાથે જોડવાની સાથે તેનું ધાર્મિક મહત્વ પણ અનેરું છે. જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ છે. જો કે જે લોકો આ પરિક્રમા વિશે ખૂબ જ ઓછું જાણતા હોય તેમના મનમાં આ પરિક્રમાને લઈ અને અનેક સવાલો ઊભા થતા હોય છે. જેમાંનો એક સવાલ આ પરિક્રમાની શરૂઆત કોણે કરી તેવો પણ છે, અને જે વિશે આજે આપણે વાત કરીશું. જૂનાગઢથી 15 કિલોમીટર દૂર બગડુ ગામ આવેલું છે, અને આ બગડુ ગામની અંદર પ્રવેશ કરતા પહેલા જ અજા બાપાની સમાધિ આવે છે, જે અંતર્ગત 1919માં જે સમયે સૌ પ્રથમ વખત પરિક્રમા થઈ ત્યારની અહીં સ્મૃતિ યથાવત છે. એવું કહેવાય છે કે અજા બાપા પહેલા બગડુ ગામથી દામોદર કુંડ સુધી ચાલીને જતા અને ત્યાં એક ફરાડી બાવા દામોદર કુંડ ખાતે વસવાસ કરતા હતા. આ ફરાડી બાવાને ગાયના દૂધની છાશ ખૂબ જ વહાલી હતી, જેથી અજા બાપા દરરોજ નિત્યક્રમ પ્રમાણે ચાલીને જતા અને તેના માટે છાશ લઈ અને નીકળતા હતા. એક દિવસ તેમની આ સેવાથી ફરાડી બાબા પ્રસન્ન થયા હતા. અજા બાપાની પેઢી આજે પણ અહીં આ બગડુ ગામમાં વસવાટ કરી રહી છે. 8મી પેઢી સુધી આજે સૌ કોઈ લોકો અહીં હયાત છે અને પોતે એક અજા બાપાની પેઢીનું સંતાન હોવાનો ગર્વ મહેસૂસ કરે છે. કારતક સુદ 11ની રાત્રે 12 વાગ્યે સંતોની હાજરીમાં વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવે છે. આજની તારીખે પણ જ્યારે પરિક્રમાની શરૂઆત કરવામાં આવે છે ત્યારે અજા ભગતની જય બોલાવવામાં આવે છે અને જય ગિરનારીના નાદ સાથે આ પરિક્રમાની શરૂઆત થાય છે. ત્યારે આ પરિક્રમાની શરૂઆત કરનાર અજા ભગતની સમાધિ આજે પણ બગડુ ગામમાં હયાત છે અને તેની સાથે તેના કુટુંબના વંશવેલો આજે પણ અહીં વસવાટ કરી રહ્યો છે. અજા ભગત બાદ જેટલા પણ વડવાઓનું અવસાન થયું એ તમામની સમાધિ આ જગ્યા પર આપવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે ગિરનારમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. પરિક્રમા કરી ભક્તો 33 કરોડ દેવતાઓના આશીર્વાદ મેળવવાનો અનુભવ કરે છે. માન્યતા પ્રમાણે જો કોઈ આ પરિક્રમા કરે તે 7 જન્મનું પુણ્યનું ભાથું બાંધી લેશે. ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમા કરી હોવાનું માનવામાં આવે છે. પુરાણોની ધાર્મિક કહાની અનુસાર જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાના લગ્ન માટે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રથમ વખત પરિક્રમા કરી હતી. પરિક્રમાના ત્રીજા પડાવ બોરદેવીની જગ્યા ખાતે બોરડીના વૃક્ષ નીચે આવેલ માતાજીના મંદિર પાસે બહેન સુભદ્રા અને અર્જુનના લગ્ન ભગવાન શ્રી કૃષ્ણએ કરાવ્યા હતા.
ગિરનારની લીલી પરિક્રમાનો રૂટ ઇતિહાસ અને મહત્વ વિશે વાત કરીએ તો સાથે જ રૂટ પર પાણીના પીવા માટે ઉપલબ્ધ મહત્વપૂર્ણ સ્થળો વિશે પણ વાત કરીશું. દર વર્ષે દેવ દિવાળીના પવિત્ર અવસરે આ 5 દિવસની યાત્રાનું આયોજન થાય છે અને આ સમયગાળા દરમિયાન ગીર જંગલ વિસ્તારનો આ માર્ગ માત્ર 5 થી 10 દિવસ માટે જ ખુલ્લો મૂકવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે. ગિરનાર પરિક્રમાનો માર્ગ આશરે 36 કિલોમીટર લાંબો છે અને તે ગિરનાર પર્વતની પ્રદક્ષિણા કરે છે. રૂટ અને અંતર વિશે વાત કરીએ તો લીલી પરિક્રમાની આ યાત્રા જૂનાગઢના ગિરનાર તળેટીમાં આવેલા દુધેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થાય છે. ભવનાથથી ઝીણા બાવાની મઢી 12 કિલોમીટર દૂર આવેલું સ્થળ છે. ત્યારબાદ ઝીણા બાવાની મઢીથી માળવેલા 8 કિલોમીટરના અંતરે આવેલું સ્થળ છે. માળવેલાથી બોરદેવી 8 કિલોમીટરના અંતરે આવેલું સ્થળ છે અને બોરદેવીથી ભવનાથ પણ 8 કિલોમીટરના અંતરે આવે છે. ગિરનારની લીલી પરિક્રમામાં આ 4 સ્થળો મુખ્ય છે. ત્યારબાદ વાત કરીએ યાત્રાળુઓની સુવિધા માટે પરિક્રમાના રૂટ પર અમુક મહત્વની જગ્યાઓ પર તાજા પાણીની સગવડ ઉપલબ્ધ હોય છે અને આ સ્થળોના નામ આ પ્રમાણે છે: કાળકાનો વડલો, ઝીણા બાવાની મઢી, માળવેલાની ઘોડી, માળવેલાની જગ્યા, સૂરજકુંડ, સુખનાળા, નાગદેવતા સ્થાનક, બોરદેવી 3 રસ્તા અને બોરદેવીની જગ્યા. આ જગ્યા ઉપર પીવાના પાણીની વ્યવસ્થા કરેલી હોય છે. ભવનાથથી ઝીણા બાવાની મઢી આશરે 12 કિલોમીટર જેટલી દૂર થાય છે. યાત્રાળુઓ અહીંથી ઈટવા ઘોડી થઈને ગાઢ જંગલમાંથી પસાર થાય છે અને ઝીણા બાવાની મઢી પહોંચે છે. આ સ્થળ હસનાપુર ડેમની બાજુમાં આવેલું છે, જે જૂનાગઢનો સૌથી મોટો ડેમ છે. સામાન્ય રીતે શ્રદ્ધાળુઓ અહીં રાત વિતાવે છે. ત્યારબાદ આવે છે ચંદ્રમૂળેશ્વર મંદિર. આ સુંદર મંદિર આ રૂટ પર આવેલું છે. અહીં વન વિભાગની પરવાનગી વિના પ્રવેશ કરી શકાતો નથી. આ સ્થળને રાણીઓ કૂવો તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં સિંહ દર્શન થવાની પણ સંભાવના રહે છે. ઝીણા બાવાની મઢીથી આગળનું સ્થળ માળવેલા આવે છે, જ્યાં સુંદર મંદિર આવેલું છે. યાત્રાળુઓ માટે માળવેલા પહોંચવાના 2 વિકલ્પો છે: સીધા માળવેલા પહોંચવું અથવા સરખડિયા હનુમાન થઈને માળવેલા પહોંચવું. સરખડિયા હનુમાન ગાઢ જંગલથી ઘેરાયેલું આ જૂનાગઢનું શ્રેષ્ઠ હનુમાન મંદિર માનવામાં આવે છે. અહીં યાત્રાળુઓ ઘણીવાર સિંહની ગર્જના સાંભળી શકે છે અને હરણ પણ જોઈ શકે છે. સરખડિયા હનુમાનથી સૂરજકુંડની મુલાકાત પણ લઈ શકાય છે. માળવેલા પહોંચ્યા પછી શ્રદ્ધાળુઓ નાળ પાણી ઘોડી નીચે ઉતરી બોરદેવી પહોંચે છે. ઘોડીનો અર્થ થાય છે પર્વતમાળાના આકાર જેવી હોય એને ઘોડી કહેવામાં આવે છે, જેમાં ઉતરતા પહેલા ઊંચાઈ પર ચડવું પડે છે. ઢોળાવવાળી હોવાથી આ સ્થળને અકસ્માતોની મહત્વ સંખ્યા નોંધાય છે, જેથી યાત્રાળુઓએ અત્યંત સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. બોરદેવીથી ભવનાથ તળેટી 8 કિલોમીટર દૂર આવેલું છે. બોરદેવી પરિક્રમાનું છેલ્લું વિસામાનું સ્થળ છે અને આ ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટી તરફ પ્રયાણ કરે છે. પરિક્રમાનો માર્ગ અનેક મંદિરો, આશ્રમો અને અન્ય ધાર્મિક સ્થળોમાંથી પસાર થાય છે, જેમ કે ભવનાથ મંદિર, નેમિનાથ મંદિર, અંબા માતા મંદિર, ગુરુ દત્તાત્રેય મંદિર 10,000 પગથિયા ઉપર, ભરતની ગુફા, આશ્રમો અને જૈન દેરાસરો પણ આવેલા છે. ત્યારબાદ વાત કરીએ ગુરુ દત્તાત્રેયના મહત્વ વિશે તો ગુરુ દત્તાત્રેયને હિન્દુ ત્રિમૂર્તિ દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું માનવ સ્વરૂપ માનવામાં આવે છે. ગિરનારનું ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ વિશે વાત કરીએ તો ગિરનાર ટેકરીને ભારતનું સૌથી આધ્યાત્મિક અને પવિત્ર સ્થળ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે અહીં 33 કરોડ દેવી દેવતાઓ, 64 જોગણીઓ, 52 વીર, 84 સિદ્ધો, 9 નાથ અને ઘણા બધા સાધુ સંતોના અહીં બેસણા છે. ગિરનારની ટેકરીનો આકાર ભગવાન શિવના શિવલિંગ જેવો અને મસ્તક જેવો દેખાય છે.
જૂનાગઢની ગિરનાર ટેકરી પર હિન્દુ ધર્મ અને જૈન ધર્મના અનેક મંદિરો, આશ્રમો, ગુફાઓ, ધર્મશાળાઓ અને ભોજનાલયો પણ આવેલા છે. પવિત્ર ગ્રંથોમાં પણ ગિરનારના ઇતિહાસ અને મહત્વનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગિરનારની પરિક્રમા સમયે દર વર્ષે લાખો લોકો દૂર દૂરથી ઉમટી પડે છે અને આજે પણ ગિરનારની પરિક્રમા કરવાનું મહત્વ યથાવત છે. ગિરનારની પરિક્રમા કરવા માટે રાજ્યભરમાંથી લોકો દૂર દૂરથી આવતા હોય છે. હૈયું દળાય તેવી ભીડ જોવા મળતી હોય છે. સામાન્ય રીતે ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ 11થી શરૂ થતી હોય છે, પરંતુ છેલ્લા થોડા વર્ષોથી ભક્તોનો ઘસારો વધ્યો હોવાથી એક દિવસ પહેલા જ શ્રદ્ધાળુઓ ગિરનારની લીલી પરિક્રમા શરૂ કરી દે છે. તો બાપુ, આ હતો જૂનાગઢ ખાતે આવેલા ગિરનાર પર્વતની લીલી પરિક્રમા વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.